માનું હા મમ્મા. તો જો ને મને મોબાઈલમાં ચશ્મા વગર કંઈ દેખાતું નથી, માથું દુખે છે. તો ગયા ક્યાં તમારા ચશ્મા? એ હું કાલ ડોલી દીદીને ત્યાં ગઈ હતી ને તો ત્યાં ભૂલી ગઈ છું. ચશ્મા વગર દેખાશે નહીં કંઈ. કશો વાંધો નહીં, ચલો ને હું છે ને પોર્ટર કરાવીને ચશ્મા મંગાવી લઉં છું. એવું પોર્ટરમાં ચશ્મા આવી જાય? હા આવી જાય, 10-15 મિનિટમાં તો આવી જાય. આપણે જ્યાંથી વસ્તુ મંગાવી હોય ને ત્યાંથી આવી જાય. તો કરાવી દે ને. આ હું કરાવી દઉં. હા ચાલ લો મમ્મા, તમારા ચશ્મા આવી ગયા. આવી ગયા? હા આવી ગયા. સારી સુવિધાઓ નીકળે. આપણે કંઈક મોકલવું હોય તો મોકલી શકીએ. હા મોકલી શકીએ, મંગાવવું હોય તો મંગાવી શકીએ, બધું થાય. હાલે આ સરસ સુવિધાઓ નીકળે છે, બહુ સારું કહેવાય. હવે તમને માથું નહીં દુખે. હા માનું હા મમ્મા. સાંજે રસોઈમાં શું બનાવવાની ઈચ્છા છે? કેટલા દિવસથી સમોસા બનાવવા હતા, વિચારું છું કે આજે સમોસા બનાવી નાખું. આ તો સમોસા જ બને ને પણ થોડા વધારે બનાવજે. કેમ? બોલી દીધી પોટર કરવાનું કંઈક કહેતી હતી ને, પોટર કરી દેજે ને થોડું, એટલે એમને બનાવવાની કડાકૂટ કરવી નહીં. સારું. માનું હા મમ્મા. પપ્પા ગુલાબ જાંબુ લાવ્યા હતા, એક બે હા. મેં હીરું માટે કાઢી લીધા છે. આપણે તો કોઈ ખાતું નથી ને, તો ડોલી દીદીને પોટર કરી દેજે ને, એને ગુલાબ જાંબુ બહુ ભાવે છે. એક પીસ કાઢ્યા? એક બે જીરું ખાવા પૂરતા કાઢ્યા છે, બાકી ડોલી દીદીને મોકલી દે ને. અબે આપણે સાલે. ખાવા બીજા મંગાઈ. આપણે આમાં તો કોઈ નહીં ખાતું. સારું. ત્યાંથી મેં આ પોટરની લપ નાખી. જે વસ્તુ આવશે ને કે આપણે થોડી કાઢી લે, ત્યાં મોકલાવી દે, આમ કાઢી લે, ત્યાં મોકલાવી દે. આને તો કંઈ બતાવવા જેવું જ નથી. આંગળી આપો ને પહોંચો પકડે એવું છે. ત્યાંથી પોટરની લપ નાખી મેં.